टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વેલકમ બેક। અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર મેગા યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું। સીએમ ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાઈ યોગ શિબિર। ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી સહિતના ધારાસભ્યો પણ હાજર રહ્યા। તો સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિતના નેતાઓએ પણ વિવિધ યોગાસન કર્યા હતા। યોગ શિબિરમાં જોડાયા 10,000થી પણ વધારે લોકો। મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું। તો ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, અમદાવાદ મહાનગરપાલિકા અને અમદાવાદ વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે સાબરમતી રિવરફ્રન્ટ પર યોગ શિબિર યોજાઈ, જેનો હેતુ યોગના માધ્યમથી લોકોમાં તંદુરસ્તી, સંતુલન અને આંતરિક શાંતિ લાવવાનો છે। યોગ શિબિરમાં અનુભવી નિષ્ણાતો દ્વારા યોગાસન, પ્રાણાયામ અને ધ્યાનના વિવિધ અભ્યાસો શીખવવામાં આવ્યા। વડાપ્રધાન મોદીએ મન કી બાતમાં યોગ દ્વારા મેદસ્વીતા ઘટાડવા અને તંદુરસ્ત જીવનશૈલી અપનાવવા પર ભાર મૂક્યો છે। ત્યારે ગુજરાતમાં પણ સીએમ ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેનો હેતુ રાજ્યના લોકોને શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ બનાવવાનો છે। સાબરમતી રિવરફ્રન્ટ પર આયોજિત યોગ શિબિર આ દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે। ગુજરાત યોગ બોર્ડના ચેરમેન શિશુપાલસિંહ રાજપૂતે જણાવ્યું કે હાલ ગુજરાતમાં 1.5 લાખ યોગ ટ્રેનર્સ તૈયાર કરવામાં આવ્યા છે અને યોગ બોર્ડ દ્વારા આગામી 5 વર્ષમાં 10 લાખ યોગ ટ્રેનર તૈયાર કરવાનો લક્ષ્યાંક છે। અમારે ગુજરાતભરમાં ગુજરાત યોગ બોર્ડ છેલ્લા 5 વર્ષથી કામ કરે છે। અત્યારે અમારા પાસે 1.5 લાખ યોગ ટ્રેનરો છે અને અમારા પાસે 5,000 નિઃશુલ્ક યોગ વર્ગો સંપૂર્ણ ગુજરાતમાં ચાલે છે। અમે હવે લક્ષ્યાંક રાખ્યું છે 1.5 લાખ યોગા ટ્રેનરોને વધારીને 10 લાખ યોગા ટ્રેનરો કરવા અને 5,000 યોગ ક્લાસોને વધારીને 50,000 યોગ ક્લાસો કરવા। એના માટે અમે યોગના કાર્યક્રમ કરવા છીએ। આજના કાર્યક્રમમાં અહીંયા 10,000થી વધુ સંખ્યા હતી। અમે ઘરે જઈને ડોર ટુ ડોર કેમ્પેઇન કરીને અમે આમાં કોઈ બાળકોને નથી બોલાવ્યા, અમે દરેક વ્યક્તિને ઘરે જઈને આમંત્રણ આપ્યું છે અને યોગ બતાવ્યું છે, યોગના મહત્વ બતાવ્યું છે અને એ વ્યક્તિ યોગ કરવા માટે અહીંયા આવ્યો છે। તો એવા કાર્યક્રમ કાલે વડોદરામાં હતું, એના પહેલાં સુરતમાં હતું। એવા 10,000 પ્લસના કાર્યક્રમો અમે ગુજરાતના સમસ્ત જિલ્લાઓમાં કરી રહ્યા છીએ।